Hello friends, welcome to all. Today we will discuss about cutoff region and saturation region. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે ઓપરેટિંગ પોઈન્ટ શું હોય છે અને લોડ લાઇન શું હોય છે એના વિશે આપણે જોયું હતું. તો સેમ ફિગર અહીંયા ડ્રો કરેલી છે. આને શું કહેવાય? આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર. હવે આપણે ટ્રાન્ઝિસ્ટરથી આપણે સારી રીતે પરિચિત છીએ, જેમાં 3 ટર્મિનલ હોય છે, એમિટર, બેઝ અને કલેક્ટર. પછી એમાં 2 જંક્શન હોય છે, કલેક્ટર બેઝ જંક્શન અને બેઝ એમિટર જંક્શન. ઓકે, તો એ 2 જંક્શન ક્યારે ફોરવર્ડ બાયસ હોય અને ક્યારે રિવર્સ બાયસ હોય એના ઉપર ડિપેન્ડન્ટ છે કે એ કયા રિજિયનમાં વર્ક કરે છે. હવે અહીંયા જોઈ શકાય છે કે y એક્સિસ ઉપર આપણે કલેક્ટર કરંટ લીધો છે IC અને x એક્સિસ ઉપર કલેક્ટર એમિટર વોલ્ટેજ VCE લીધેલા છે. આ જે પર્ટિક્યુલર કેરેક્ટરિસ્ટિક્સ છે એ કોમન એમીટર કન્ફિગ્યુરેશન માટે આપણે ડ્રો કરેલી છે. એનો મતલબ કે આપણે જોયા હતા બીજા પણ કનેક્શન આવે છે, ફોર એક્ઝામ્પલ કોમન બેઝ, પછી કોમન કલેક્ટર, પણ આ જે છે એ આપણે કોમન એમીટર માટે ડ્રો કરેલી છે. એ એટલા માટે એક્ઝામ્પલ કેમ એ કોમન એમીટરનું લીધેલું છે, એનું રીઝન છે કે મોસ્ટ ઓફ ધ સર્કિટ્સ છે એ કોમન એમીટરમાં જ વર્ક કરતી હોય છે. એટલે મેજોરિટી કેસ છે એ કોમન એમીટર હોય છે, એટલા માટે આપણે એક્ઝામ્પલ લીધેલું છે કોમન એમીટર કનેક્શન હોય એના માટેનું લીધેલું છે. તો કોમન એમીટર કનેક્શનમાં આપણે y એક્સિસ ઉપર આઉટપુટ કરંટ એટલે કે IC બરાબર કલેક્ટર કરંટ લેવાના છે અને x એક્સિસ ઉપર કલેક્ટર એમીટર વોલ્ટેજ બરાબર. હવે અહીંયા જે શેડેડ એરિયા તમે જોઈ શકો છો એ શું છે? નીચેનો જે શેડેડ એરિયા છે હોરિઝોન્ટલ એ છે કટ ઓફ રિજિયન. એટલે આ જે છે એ શું છે? કટ ઓફ રિજિયન છે. અને અહીંયા આપણે જો વર્ટિકલી જે રિજિયન જોઈ શકીએ છીએ એ કેવું છે? સેચ્યુરેશન રિજિયન. ઓકે, એટલે એવું નથી કે આ બે જ રિજિયન આવે, આ સિવાયનું પણ એક રિજિયન છે. એ ક્યાં હોય છે? તો કે આ કટ ઓફ અને સેચ્યુરેશન ની વચ્ચે આવે અને એને કહેવાય એક્ટિવ રિજિયન. એટલે ટ્રાન્ઝિસ્ટરનું નોર્મલ ઓપરેશન શું છે? તો ટ્રાન્ઝિસ્ટર નોર્મલી એમ્પ્લીફાયર તરીકે વર્ક કરે. એમ્પ્લીફાયર તરીકે કયા રિજિયનમાં વર્ક કરશે? એક્ટિવ રિજિયનમાં. ઓકે, તો આ સેચ્યુરેશન રિજિયન અને કટ ઓફ રિજિયનની વચ્ચે જે આવે છે ઇન બિટવીન એને કહેવાય એક્ટિવ રિજિયન. હવે અહીંયા આપણે અલગ અલગ આ રીતે આપણે જોઈએ છે તો આ શું બતાવે છે? તો અલગ અલગ બેઝ કરંટ માટે આપણને આઉટપુટ કલેક્ટર કરંટ કેવું મળશે? અલગ અલગ મળશે બરાબર. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ 2 પોઈન્ટ લીધા છે. આ પોઈન્ટને આપણે કીધો કટ ઓફ પોઈન્ટ, આને કીધો સેચ્યુરેશન પોઈન્ટ. તો એ પોઈન્ટ કઈ રીતે નક્કી થશે? તો એ આનું ઇન્ટરસેક્શન લેવાનું છે આપણે. લોડ લાઇન અને આનું જે કેરેક્ટરિસ્ટિક્સ છે ટ્રાન્ઝિસ્ટરની આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ અને લોડ લાઇન એ બંનેનું ઇન્ટરસેક્શન એટલે આ જગ્યાએ થાય તો આ થઈ ગયો સેચ્યુરેશન પોઈન્ટ. અને અહીંયા નીચેની બાજુ આ જગ્યાએ ઇન્ટરસેક્શન થાય એટલે આને શું કહેવાય? કટ ઓફ પોઈન્ટ. તો આ રીતે આપણને 2 પોઈન્ટ મળશે, સેચ્યુરેશન પોઈન્ટ અને કટ ઓફ પોઈન્ટ. ઓકે, હવે આપણે જોઈએ કે શું હોય છે. The intersection of region boundaries with the DC load line determines the cutoff and saturation point. જે આપણે અત્યારે વાત કરીએ જ કે છે કે અહીંયા આગળ ઇન્ટરસેક્શન થાય છે બરાબર. રિજિયન બાઉન્ડરી એટલે આ રિજિયનની બાઉન્ડરી કઈ છે? તો આ છે બરાબર. કટ ઓફ પોઈન્ટની બાઉન્ડરી આ છે અને આ DC લોડ લાઈન છે. એ બંનેનું અહીંયા ઇન્ટરસેક્શન થાય છે એટલે એ પોઈન્ટને આપણે કટ ઓફ પોઈન્ટ કીધો. એ જ રીતે આની બાઉન્ડરી જે છે એ આ છે સેચ્યુરેશન રિજિયનની, અને આ જે છે એ લોડ લાઇન છે. એ બે અહીંયા ઇન્ટરસેક્શન થાય છે એટલા માટે એને આપણે શું કહેશું? સેચ્યુરેશન પોઈન્ટ. તો આ થઈ ગયો કટ ઓફ પોઈન્ટ, આ થઈ ગયો સેચ્યુરેશન પોઈન્ટ. અને આ બે વચ્ચેની આ બંને રિજિયનની વચ્ચે જે રિજિયન આવે એને આપણે કહેશું એક્ટિવ રિજિયન. હવે ઇન સેચ્યુરેશન રિજિયનમાં શું હોય? કલેક્ટર બેઝ જંક્શન ઇઝ નોટ રિવર્સ બાયસ્ડ. કલેક્ટર બેઝ જંક્શન છે એ રિવર્સ બાયસ્ડ નથી હોતું. The normal transistor action cannot take place in this region. એટલે સેચ્યુરેશન રિજિયન ની અંદર નોર્મલ ટ્રાન્ઝિસ્ટર એક્શન આપણે નથી મળતું. કેમ? કારણ કે કલેક્ટર બેઝ જંક્શન છે એ રિવર્સ બાયસમાં નથી હોતું.
એક્ઝેક્ટલી રિવર્સ બાયસમાં હોય તો આપણે એનું નોર્મલ ઓપરેશન કરી શકીએ. એટલે સેચ્યુરેશન રિજિયનની અંદર કલેક્ટર બેઝ જંક્શન છે ઇટ ઇઝ નોટ ઇન રિવર્સ બાયસ, રાઈટ. એટલા માટે નોર્મલ ટ્રાન્ઝિસ્ટર, હવે નોર્મલ ટ્રાન્ઝિસ્ટર એક્શન એટલે શું? તો કે ટ્રાન્ઝિસ્ટરને આપણે એમ્પ્લીફાયર તરીકે વર્ક કરાવીએ એને કહેવાય નોર્મલ ટ્રાન્ઝિસ્ટર એક્શન. એટલે એ ક્યાં પોસિબલ થાય? એક્ટિવ રિજિયનમાં. ઓકે, તો જ્યારે કલેક્ટર બેઝ જંક્શન રિવર્સ બાયસ નહીં હોય ત્યારે એક્ટિવ રિજિયનમાં વર્ક નહીં થઈ શકે. એટલે ટ્રાન્ઝિસ્ટર, એટલે આપણે એવું કહી શકીએ કે ટ્રાન્ઝિસ્ટર ઇઝ નોટ વર્ક. બીજું છે કટ ઓફ રિજિયન. કટ ઓફ રિજિયનમાં શું છે? બેઝ એમિટર જંક્શન ઇઝ નોટ ફોરવર્ડ બાયસ્ડ. એક્ઝેક્ટલી જો આપણે ટ્રાન્ઝિસ્ટરનું નોર્મલ ઓપરેશન કરવું હોય તો બેઝ એમિટર જંક્શન જે ફોરવર્ડ બાયસમાં હોવું જોઈએ. પણ કટ ઓફ રિજિયનમાં શું છે? બેઝ એમિટર જંક્શન ઇઝ નોટ ફોરવર્ડ બાયસ્ડ. સો normal action of the transistor is not takes place. Okay, એટલે કે ટ્રાન્ઝિસ્ટરનું નોર્મલ એક્શન નહીં મળે આ રિજિયનમાં પણ, બરાબર. કટ ઓફ રિજિયનમાં પણ આપણને ટ્રાન્ઝિસ્ટર છે એનું નોર્મલ ઓપરેશન નહીં મળે. હવે ત્રીજું એક રિજિયન છે જે મહત્વનું છે, એક્ટિવ રિજિયન. એમાં શું હોય છે? તો કે બેઝ એમિટર જંક્શન જે છે એ ફોરવર્ડ બાયસમાં હોય છે એન્ડ બેઝ કલેક્ટર જંક્શન ઇઝ રિવર્સ બાયસ. એટલે કે એક્ટિવ રિજિયનમાં બંને કન્ડિશન ફૂલફિલ થાય છે. જે કન્ડિશન આપણે ટ્રાન્ઝિસ્ટરને નોર્મલ ઓપરેશન કરવા માટે રિક્વાયરમેન્ટ છે એ બંને કન્ડિશન એ કઈ કન્ડિશન છે? તો કે બેઝ એમિટર જંક્શન ફોરવર્ડ બાયસ્ડ એન્ડ કલેક્ટર બેઝ જંક્શન ઇઝ રિવર્સ બાયસ્ડ. બંને કન્ડિશન ફૂલફિલ થાય છે એટલા માટે સો ટ્રાન્ઝિસ્ટર કેન પરફોર્મ નોર્મલ ઓપરેશન. એટલે ટ્રાન્ઝિસ્ટર છે એ નોર્મલ ઓપરેશન પરફોર્મ કરી શકે છે ડ્યુ ટુ ધીસ. ઓકે, તો આ થઈ ગયા ત્રણ રિજિયન: કટ ઓફ રિજિયન, સેચ્યુરેશન રિજિયન અને એક્ટિવ રિજિયન. હવે આપણે જાણી શકીએ કે ટ્રાન્ઝિસ્ટર નોર્મલ ઓપરેશન કયા રિજિયનમાં કરશે? તો એનો આન્સર આવશે એક્ટિવ રિજિયન. ઓકે, એટલે કે ટ્રાન્ઝિસ્ટર નોર્મલ ઓપરેશન કોને કહીએ? તો કે ભાઈ ટ્રાન્ઝિસ્ટર એઝ એન એમ્પ્લીફાયર વર્ક કરે ત્યારે એને આપણે નોર્મલ ઓપરેશન ગણી શકીએ. તો એક્ટિવ રિજિયનની અંદર ટ્રાન્ઝિસ્ટર છે એ એમ્પ્લીફાયર તરીકે વર્ક કરશે. એટલે આ જે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક છે એ અને ડીસી લોડ લાઇન એ બંનેની ઇન્ટરસેક્શનથી આપણને સેચ્યુરેશન પોઈન્ટ અને કટ ઓફ પોઈન્ટ મળે છે. ઓકે, તો આ રીતે આપણે આને એક્સપ્લેન કરી શકીએ: કટ ઓફ એન્ડ સેચ્યુરેશન રિજિયન એન્ડ એક્ટિવ રિજિયન. Now we will see some performance parameters of transistor, that is known as the transistor amplifier performance. તો કોઈ પણ સિસ્ટમ હોય એનું પરફોર્મન્સ આપણે ચેક કરવા માટે અમુક પેરામીટરની રિક્વાયરમેન્ટ રહેતી હોય. ઓકે, એ જ રીતે આપણે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર છે તો એનું પણ પરફોર્મન્સ ચેક કરવા માટેના અમુક મેઝર્સ હોય છે, પેરામીટર્સ હોય છે. તો આપણે અહીંયા 6 પેરામીટર ડિસ્કસ કરવાના છીએ જેના ઉપર એમ્પ્લીફાયર જે છે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર એનું પરફોર્મન્સ ડિપેન્ડ કરતું હોય. પહેલું પેરામીટર છે ઇનપુટ રેઝિસ્ટન્સ. ઇટ ઇઝ નોન એઝ RI, બરાબર. ઇનપુટ રેઝિસ્ટન્સ. તો ઇનપુટ રેઝિસ્ટન્સ કઈ રીતે ડિફાઇન કરી શકીએ? તો ઇનપુટ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા VB અપોન ડેલ્ટા IB. હવે જો આપણે આ બધા જ પેરામીટર છે ને કોમન એમિટરના સંદર્ભમાં જોવાના છે. ઓકે, કોમન એમિટર કનેક્શનના સંદર્ભમાં આપણે બધા જ પેરામીટર જોઈએ છીએ. તો કોમન એમિટર એમ્પ્લીફાયર હશે તો એમાં VB છે એ શું મળશે? ઇનપુટ વોલ્ટેજ થશે અને IB છે એ ઇનપુટ કરંટ થશે. ઓકે, એટલે કે બેઝ છે ને એને આપણે ઇનપુટ ગણીએ છીએ અને કલેક્ટરને આઉટપુટ ગણીએ છીએ અને એમિટર છે એ કોમન છે. તો ઇનપુટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરવું પડશે? ડેલ્ટા VB અપોન ડેલ્ટા IB. એટલે કે ચેન્જ ઇન બેઝ એમિટર વોલ્ટેજ ડિવાઇડેડ બાય ચેન્જ ઇન બેઝ કરંટ. સિમ્પલ ઓહ્મ્સ લો પ્રમાણે છે V IR, બરાબર. તો R V upon I. સિમ્પલ ઓહ્મ્સ લો છે અહીંયા. ઓકે, હવે જો આ બંને વેલ્યુ 0 થી વેરી થાય તો આપણે એની બરાબર આવું પણ લખી શકીએ VB upon IB, એટલે કે ડેલ્ટા નીકળી જાય.
આ બે વેલ્યુ કોન્સ્ટન્ટ હોય બરાબર અને 0 થી આપણે વેરી કરેલી હોય તો VB IB લખી શકાય. હવે અને આને સ્ટેટિક ઇનપુટ રેઝિસ્ટન્સ પણ કહેવાય છે. ઓકે, સ્ટેટિક ઇનપુટ રેઝિસ્ટન્સ અને ટાઇપિકલ વેલ્યુ શું હોય તો કોમન એમીટર કનેક્શન માટે 500 ઓહમ ટુ 5 ઓહમ હોય છે વેલ્યુ. એટલે કે એની રેન્જ છે મેક્સિમમ 500 મિનિમમ 5 ઓહમ. ઓકે, એન્ડ રીઝન ફોર લો ઇનપુટ રેઝિસ્ટન્સ ઇઝ, જો આ ખાલી ઓહમ માં છે વેલ્યુ, કિલો ઓહમ માં કે મેગા ઓહમ માં નથી, એટલા માટે આ લો વેલ્યુ કહેવાય. તો એ લો વેલ્યુ નું રીઝન શું છે તો એનું રીઝન એ છે કે બેઝ એમીટર જંકશન છે એ ફોરવર્ડ બાયસ માં આપણે યુઝ કરીએ છીએ. આપણે અગાઉ વાત કરી ગયા કે નોર્મલ ટ્રાન્ઝિસ્ટર ઓપરેશન કરવું હોય તો બેઝ એમીટર જંકશન કેમાં આવવું જોઈએ? ફોરવર્ડ બાયસમાં. તો જ ટ્રાન્ઝિસ્ટર છે એ એક્ટિવ રિજિયનમાં વર્ક કરશે. હવે ફોરવર્ડ બાયસ હશે એનો મતલબ કે રેઝિસ્ટન્સ કેવો થઈ જશે? ઓછો, બરાબર. એટલે એનું રીઝન એ છે Ri ઓછો હોવાનું રીઝન શું છે? બેઝ એમીટર જંકશન છે એ આપણે એને યુઝ કરીએ છીએ ફોરવર્ડ બાયસમાં, એટલા માટે. તો આ ઇનપુટ રેઝિસ્ટન્સ છે એ ઓછો છે કોમન એમીટર એમ્પ્લીફાયરની વાત કરીએ તો. સેમ વસ્તુ બીજું આપણે વાત કરીએ, બીજું પેરામીટર આઉટપુટ રેઝિસ્ટન્સ R0. ઓકે, હવે આઉટપુટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે શું લેવું પડશે તો ઓહમના નિયમ પ્રમાણે આઉટપુટ વોલ્ટેજ ડિવાઇડેડ બાય આઉટપુટ કરંટ. એટલે R0 ડેલ્ટા VC upon IC, બરાબર. હવે VC and IC varies from 0. જો આપણને 0 થી વેરી થતા હોય તો ડેલ્ટા નીકળી જાય, R0 VC upon IC લખી શકાય. VC શું છે? કલેક્ટર એમીટર વોલ્ટેજ અને IC છે એ કલેક્ટર કરંટ. એટલે કલેક્ટર એમીટર વોલ્ટેજ છે ને આપણે આઉટપુટ વોલ્ટેજ કહી શકીએ અને IC છે ને આપણે આઉટપુટ કરંટ, કલેક્ટર કરંટને આઉટપુટ કરંટ કહી શકીએ. હવે આની વેલ્યુ કેટલી છે? ઇટ્સ વેલ્યુ ઇઝ સેવરલ કિલો ઓહમ ફોર કોમન એમીટર કનેક્શન. અમુક કિલો ઓહમ માં વેલ્યુ હશે. જો અહીંયા કેવું હતું, ઇનપુટ રેઝિસ્ટન્સ માં ઓહમ માં જ હતી, અહીંયા કિલો ઓહમ માં હોય છે, એટલે આની વેલ્યુ બહુ વધારે છે. તો એનું રીઝન શું? રીઝન ઓફ હાઈ વેલ્યુ ઇઝ કલેક્ટર બેઝ જંકશન ઇઝ રિવર્સ બાયસ. આપણે જાણીએ છીએ કે નોર્મલ ટ્રાન્ઝિસ્ટર ઓપરેશન હોય તો એમાં કલેક્ટર બેઝ જંકશનને આપણે રિવર્સ બાયસ રાખીએ છીએ. તો આપણે જાણીએ છીએ રિવર્સ બાયસ હશે એટલે કે ઓપન સર્કિટ, તો એની રેઝિસ્ટન્સ કેવો હશે? વધારે હશે. ઓકે, એટલા માટે આઉટપુટ રેઝિસ્ટન્સ છે એ આ કેસમાં કોમન એમીટર એમ્પ્લીફાયરમાં કેવો હશે? વધારે હશે ઇન ટર્મ્સ ઓફ કિલો ઓહ્મ્સ. ત્યાર પછી ઇફેક્ટિવ લોડ. હવે ઇફેક્ટિવ લોડ એટલે શું? લોડ એટલે આઉટપુટ સાઈડ, બરાબર. તો એને ફાઇન્ડ કરવા શું કરવું પડશે? ઇફેક્ટિવ લોડમાં શું હોય? આઉટપુટ રેઝિસ્ટન્સ અને કલેક્ટર રેઝિસ્ટન્સ એ બંને પેરેલલમાં હોય, એને આપણે ઇફેક્ટિવ લોડ કહી શકીએ. એટલે R effective is equal to R0 parallel RC. હવે પેરેલલ કનેક્શનને આપણે ફોર્મ્યુલા છે, પેરેલલ હોય બે રેઝિસ્ટન્સ તેના બરાબર આવું લખી શકીએ R0 RC પણ R0 RC. ઓકે, ફોર મોર સ્ટેજ. હવે આ તો એક સિંગલ સ્ટેજ હોય એની વાત થઈ, એના માટે આપણે આ ઓકે છે. પણ ધારો કે એમ્પ્લીફાયરમાં તો કેવું હશે? મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર આવે, એક સ્ટેજ હોય, બે સ્ટેજ હોય, પાંચ સ્ટેજ હોય. તો એ મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયરમાં શું થશે? R effective is equal to R0 parallel RC parallel RI2. એટલે કે એના પછીનું જે છે સ્ટેજ એનો ઇનપુટ રેઝિસ્ટન્સ પણ આપણે આમાં કાઉન્ટ કરવો પડે. ઓકે, એટલે એ ત્રણે ત્રણ પેરેલલમાં થશે. હવે R0 ની વેલ્યુ RC કરતા ઘણી વધારે છે. R0 is greater than RC. So parallel of them is approximately RC. આ બંનેનું પેરેલલ કરશો તો શું મળશે? નિયર અબાઉટ RC. તો આપણે આની જગ્યાએ RC લખી શકીએ. ઓકે, R effective is equal to RC parallel RI2 આવું લખી શકીએ. એટલે કે આપણે R0 ને આ બંનેનું પેરેલલ લીધું તો RC જ આવતું હતું, એટલે R0 parallel RC નું આન્સર શું આવે છે? નિયર અબાઉટ RC. ઓકે, તો R effective is equal to RC parallel RI2 એવું આપણે લખી શકીએ. હવે ત્યાર પછી ચોથું પેરામીટર છે કરંટ ગેઇન. આપણે ઓલરેડી ડિફાઇન કરેલું છે અગાઉ. ઓકે, છતાં પણ અત્યારે અહીંયા રિપીટ કરેલું છે. કરંટ ગેઇન બીટા is equal to delta IC upon delta IB. ઓકે, હવે જો આ 0 થી વેરી થતા હોય IC અને IB તો આપણે આવું લખી શકીએ
it is equal to IC upon IB. અને રેન્જ કેટલી હશે? રેન્જ ઇઝ ફ્રોમ 50 to 500 ઇન કોમન એમીટર. એટલે કે 50 થી 500 ની વચ્ચે એની રેન્જ હશે, બરાબર? એટલે મિનિમમ 50, મેક્સિમમ 500. તો એ જે છે કોમન એમીટર માટેની રેન્જ છે. તો એને કહેવાય કરંટ ગેઇન. પાંચમું પેરામીટર છે કે જેના ઉપરથી આપણે એમ્પ્લીફાયરનું પરફોર્મન્સ ડિસાઇડ કરી શકીએ. એ પાંચમું પેરામીટર છે વોલ્ટેજ ગેઇન AV. વોલ્ટેજ ગેઇન AV ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા VC અપોન ડેલ્ટા VB. એટલે કે આઉટપુટ વોલ્ટેજ અપોન ઇનપુટ વોલ્ટેજ. ઓકે, હવે આપણે જાણીએ છીએ ડેલ્ટા VC ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડેલ્ટા IC ઇન્ટુ R ઇફેક્ટિવ, એવું લખી શકાય. અને ડેલ્ટા VB ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ડેલ્ટા IB ઇન્ટુ ઇનપુટ રેઝિસ્ટન્સ RI. હવે આ બંનેની વેલ્યુ આપણે આમાં પ્લેસ કરીએ તો શું મળશે? AV ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા VC ની જગ્યાએ શું મૂકવાનું? ડેલ્ટા IC ઇન્ટુ R ઇફેક્ટિવ. ડેલ્ટા VB ની જગ્યાએ ડેલ્ટા IB ઇન્ટુ RI. હવે ડેલ્ટા IC upon ડેલ્ટા IB ની તો આપણને વેલ્યુ ખબર છે, શું છે? બીટા. તો અહીંયા મૂકી દીધું બીટા. પછી R ઇફેક્ટિવ. R ઇફેક્ટિવ ની જગ્યાએ શું મૂકી શકીએ આપણે? RC પેરેલલ RI2. તો અહીંયા મૂકી દીધું RC પેરેલલ RI2. ઓકે, અને ડિવાઇડ બાય RI. અહીંયા RI હતો તો RI એમ જ. ઓકે, તો આ રીતે આપણે વોલ્ટેજ ગેઇન ફાઇન્ડ કરી શકીએ. અને પર્ટિક્યુલર વોલ્ટેજ ગેઇન શેના માટે આપણે ડિરાઈવ કરેલું છે? કોમન એમીટર કનેક્શન માટે છે. ત્યાર પછીનું લાસ્ટ પેરામીટર છે તો પાવર ગેઇન AP. ઓકે, પાવર ગેઇન કઈ રીતે ફાઇન્ડ કરી શકાય? ઇટ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર. ઓકે, હવે પાવર આપણે જાણીએ છીએ, પાવર કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ? તો એની ફોર્મ્યુલા છે I²R. બરાબર? હવે આમાં આઉટપુટ પાવરને ફાઇન્ડ કરવો હોય તો એમાં I કયો આવશે? કલેક્ટર કરંટ, કારણ કે કલેક્ટર કરંટ છે એ આઉટપુટ કરંટ છે. તો ડેલ્ટા IC² ઇન્ટુ R ની જગ્યાએ શું હોય છે આઉટપુટમાં? R ઇફેક્ટિવ. એટલે I²R ની જગ્યાએ શું મૂકવાનું? ડેલ્ટા IC² ઇન્ટુ R ઇફેક્ટિવ ડિવાઇડેડ બાય ઇનપુટ પાવર ની અંદર ઇનપુટ કરંટ કયો છે? ડેલ્ટા IB છે. તો ડેલ્ટા IB² ઇન્ટુ RI. બરાબર? હવે ડેલ્ટા IC² upon ડેલ્ટા IB² ઇઝ ઇક્વલ ટુ બીટા સ્ક્વેર થઈ જશે. ઓકે, અને R ઇફેક્ટિવ upon RI એ એમને જ રહેશે. તો આ જે આપણને મળે છે એને શું કહેવાય? પાવર ગેઇન AP. ઓકે, તો આ 6 પેરામીટરની મદદથી આપણે કોઈ પણ એમ્પ્લીફાયર છે એનું પરફોર્મન્સ ડિસાઇડ કરી શકીએ છીએ. આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે કોમન એમીટર લીધેલું હતું, પણ કોમન બેઝ, કોમન કલેક્ટર દરેક એમ્પ્લીફાયર માટે આ આપણે પરફોર્મન્સ પેરામીટરનો યુઝ કરીને આપણે એનું પરફોર્મન્સ નક્કી કરી શકીએ છીએ. ઓકે, તો હવે જો આમાં કઈ રીતે એક્ઝામમાં આવી શકે? એક તો ક્વેશ્ચન એવો પણ આવી શકે કે એક્સપ્લેન ધ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર પરફોર્મન્સ પેરામીટર. તો બધા પેરામીટર લખવાના થાય, પણ શોર્ટ ક્વેશ્ચનમાં કોઈ પણ એક પેરામીટર પર પણ પૂછી શકે. ઇનપુટ રેઝિસ્ટન્સ, આઉટપુટ રેઝિસ્ટન્સ ઉપર, ઓકે, કરંટ ગેઇન અથવા તો પાવર ગેઇન, કોઈ પણ એક વસ્તુ સિંગલ એક માર્ક્સમાં પૂછી શકે છે. તો આપણને જો બધા જ ખબર હશે તો થઈ જશે. આના ઉપરથી શોર્ટ ન્યુમેરિકલ પણ પૂછી શકે, નાનું એવું. બરાબર? ધારો કે આ છે કરંટ ગેઇન ફાઇન્ડ કરવાનું છે, તમને IC ની અને IB ની વેલ્યુ આપેલી હોય તો ઇઝીલી તમે કરંટ ગેઇન છે એ ફાઇન્ડ કરી શકો. તો એ પણ એ ટાઈપના ક્વેશ્ચન પણ એક માર્ક્સમાં આવી શકે છે. ઓકે, થેન્ક યુ.